નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અમદાવાદ, સુરત, ગાંધીનગરના વીજ ગ્રાહકો આનંદો. હવે વીજળી થશે સસ્તી. વીજ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાનો રાજ્ય સરકારનો નિર્ણય. યુનિટે 50 પૈસાના ઘટાડાનો 30 લાખ ગ્રાહકોને લાભ થવાનું જણાવતા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ. ઉનાના દલિતો પર અત્યાચારના બનાવની સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં રહીને વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટ સ્થાપવાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો નિર્ણય. તપાસ સીઆઈડી ક્રાઇમને સુપ્રત. 60 દિવસમાં ગુનાનું ચાર્જશીટ રજૂ કરવા કર્યા આદેશ. ગુરુ શિષ્યની પરંપરાના પ્રતીક સમા ગુરુવંદના અને આરાધનાના પર્વ ગુરુ પૂર્ણિમાની પરંપરાગત શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક રાજ્ય સહિત દેશભરમાં થઈ રહેલી ઉજવણી. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે રાજ્યોને નીટમાંથી મુક્તિ આપતા 2 બિલ આજે લોકસભામાં થશે રજૂ. ચોમાસુ સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રીએ રાજકીય પક્ષોને રાષ્ટ્રહિતની સર્વોપરી રાખવા કરી અપીલ. સમાચાર વિગતવાર જોઈએ. દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ પરીક્ષા માટે નીટને દૂર રાખવા માટે આજે લોકસભામાં 2 બિલ રજૂ કરવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સુધારા બિલ 2016 અને ડેન્ટિસ્ટ સુધારા બિલ 2016 પર ચર્ચા માટે લોકસભામાં 4 થી 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે સમાન પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વિરોધના કારણે કેન્દ્ર સરકારે ગત મે મહિનામાં 2 બિલ જાહેર કર્યા હતા, જેના મારફતે રાજ્યોને ચાલુ શૈક્ષણિક સત્ર માટે નીટમાંથી મુક્તિ મળી હતી. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના 10 જવાન શહીદ થઈ ગયા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ પણ 4 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાંથી 3ના મૃતદેહ મળ્યા છે. ઇજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટર મારફતે સારવાર માટે પટના લઈ જવાયા હતા. નક્સલીઓએ સુરક્ષા દળના જવાનોનો ચારે બાજુથી ઘેરાવ કર્યો હતો. ડુંગરી નાળા પર જ્યારે જવાનો પહોંચ્યા ત્યારે નક્સલીઓ દ્વારા એક પછી એક આશરે 30 લેન્ડમાઇન વિસ્ફોટ કરાયા હતા. ચારે બાજુથી હુમલો થવા છતાં જવાનોએ વળતો જવાબ આપ્યો હતો અને અનેક નક્સલીઓ ગોળીબારમાં ઘાયલ થયા હતા. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં પાટનગર, દહેરાદૂન સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નૈનીતાલમાં નોંધાયો, તો હલ્દવાની, બાલેશ્વર, સોમેશ્વર, દહેરાદૂન સહિત તમામ પંથકમાં વરસાદ થયો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોનો જીવ પણ ગયા છે. દરમિયાન હિમાચલ પ્રદેશના સાંગલા વિસ્તારમાં વાદળ ફાટતા સફરજનના બગીચાઓને નુકસાન પહોંચ્યું છે. કિન્નોરમાં પણ વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે, તો વીજ ઉત્પાદન પણ બંધ કરવાની ફરજ પડી છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે નદીઓના સ્તર વધ્યા છે અને પાણી અનેક ગામોમાં ફરી વળ્યા છે. આ તરફ રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરતના વીજ ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. સરકારે વીજ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરતા હવે 30 લાખ જેટલા વીજ ગ્રાહકોને યુનિટે 50 પૈસા ઓછા ચૂકવવા પડશે. આ અંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે વધુ માહિતી આપી હતી. દર 3 મહિને રેગ્યુલેટરી કમિશન ગ્રાહકો પાસે શું ફ્યુઅલ સરચાર્જ લેવો તેની ગણતરી કરતી હોય છે. કોલસાનો ભાવ અને ગેસના ભાવ ના આધાર ઉપર આની ગણતરી થતી હોય છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની અંદર 80 પૈસા નક્કી કરવામાં આવ્યો છે, જે એપ્રિલ, મે, જૂનની અંદર ₹1.30 હતો. એટલે 50 પૈસાનો ઘટાડો દરેક જાતના ગ્રાહકો, ઘર વપરાશથી માંડી, ઉદ્યોગકારોથી માંડી, કમર્શિયલથી માંડી, અમદાવાદ, ગાંધીનગર અને સુરતના લોકોને મળશે. કેન્દ્ર સરકારની નીતિના કારણે આનો લાભ થયો છે અને 15 મહિના પહેલાની સરખામણી કરીએ તો ₹1.98 જે હતો એ આજે ઘટીને 80 પૈસા સુધી આવી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટના બાબતે મુખ્યમંત્રી આનંદીબેને સંવેદનશીલ અભિગમ દાખવીને તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ ઘટનામાં સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટ સ્થાપવાની જાહેરાત સાથે અને 60 દિવસમાં ગુનાની ચાર્જશીટ રજૂ કરવા આદેશ આપ્યા હતા.
આ ઘટનામાં ભોગ બનેલા યુવકોને ₹1 લાખનું વળતર આપવામાં આવ્યું છે તેમજ તેમની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઘટનાના સંદર્ભે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે આ આપત્તિમાં રાજ્ય સરકાર પીડિતોની સાથે છે અને તેમને સંપૂર્ણ ન્યાય મળશે. 5 पुलिसकर्मी है, एक पुलिस इंस्पेक्टर है, 2 एएसआई है और एक हेड कांस्टेबल है. ये सभी की धरपकड़ हुई है. राज्य सरकार किसी को छोड़ने वाली नहीं है. किसी इंसान पर गुजरात में कहीं भी ऐसा बनाव होता है तो राज्य सरकार पूरी कड़काई से काम कर रही है, आज भी कर रही है. और मैं चाहता हूं कि पूरे समय गुजरात के सभी लोग मानवीय अभिकोण दृष्टिकोण रख के जो भी दलित पीड़ित शोषित या के गरीब समाज हो इस सबको मानवीय अधिकार के रूप से उनके साथ अच्छा व्यवहार करें. इस सबको मेरी अपील है. ગુજરાતમાં પરમ દિવસે સુરતથી માંડી વડોદરા, ભાવનગર તથા અમરેલીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.7 નોંધાઈ હતી. જો કે આંચકા બાદ મોટા ભૂકંપની શક્યતા નહીવત હોવાથી સ્પષ્ટતા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ISRના ડિરેક્ટર જનરલ ડોક્ટર M રવિકુમારે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલા પણ નર્મદા ઝોન અને તાપ્તીના પટ્ટી સક્રિય હતી અને અગાઉ 1856 તથા 1935માં પણ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભૂકંપની શક્યતા નહીવત છે. तो ये लिनेमेंट पहले भी एक्टिव था, तो ये रीजन में 4.7 मैग्नीट्यूड अर्थक्वेक से ऊपर भी हिस्टोरिक टाइम से आए थे. 1800 में एक 5.7 मैग्नीट्यूड अर्थक्वेक आया था 1856 में, और एक 1935 में भी एक 5.7 मैग्नीट्यूड अर्थक्वेक यहाँ पे आया था. और ये अर्थक्वेक के बाद अभी एक आफ्टरशॉक भी आया है कल 11:23 के आसपास, उसका मैग्नीट्यूड 2.8 था. तो क्योंकि ये 4.7 मैग्नीट्यूड है, आफ्टरशॉक उससे उसका मैग्नीट्यूड बहुत कम होगा, तो 4.7 से कम ही होगा. तो लोगों को कुछ डरने का जरूरत नहीं है. ये रीजन में अभी आफ्टरशॉक्स आ सकते हैं, लेकिन उतना लार्ज मैग्नीट्यूड आफ्टरशॉक आने का चांस बहुत कम है. ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. બદલાતા વાતાવરણમાં વ્યાપેલા ભેજ, બફારા અને ઉકળાટ સાથે વાદળછાયા વાતાવરણને કારણે શરદી, ખાંસી, વાયરલ ફીવર જેવા કેસો દેખાઈ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના વડાએ બાળ સ્વાસ્થ્યની તકેદારી લેવા સૂચવ્યું હતું. દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર MM પ્રભાકરના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની બીમારીઓ બદલાતી મોસમના કારણે જોવા મળે છે. તેની સામે સિવિલ સત્તાવાળાઓ તરફથી તકેદારીના પગલાં લેવાયા છે. જેમ વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે મચ્છરો અને બીજા જીવાણુઓથી થતા હોય છે, એ ઉપરાંત પાણીજન્ય રોગો થતા હોય છે. પણ આપણી હોસ્પિટલમાં ઓછા વરસાદના લીધે અને એવું કંઈ લાંબો સ્પેલ હજી નથી, એટલે કંઈ એવો મચ્છરજન્ય રોગ કે પાણીજન્ય રોગમાં વધારો જોવા મળેલ નથી. અમારા કેમ્પસમાં ક્યાંય પાણી ના ભરાય, કારણ કે મચ્છરો બે જાતના થાય છે, ચોખ્ખા પાણીના મચ્છરો અને બીજા ગંદા પાણીના મચ્છરો. ક્યાંય પાણી ના ભરાય એ અમારે જોવાનું, અને એના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા ના થાય એના માટેની અમે પૂરી તૈયારી કરેલી છે. એ ઉપરાંત દરેક વોર્ડમાં જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં અમે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફોગિંગ કરીએ છીએ. પ્લસ જે IRS કહેવાય, ઇન્ટરનલ સ્પ્રે, કે જે 3 મહિના જેટલી સમય મૂકે એની અસરે છે, એવું પણ અમે સમયાંતરે કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવો અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે વેગ પકડી રહ્યો છે. ત્યારે ફેઝ 1 અંતર્ગત હાલ પૂર્વ પશ્ચિમ કોરિડોર થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી પણ 19 કિલોમીટરનો રૂટ તૈયાર થઈ રહ્યો છે, જે અંતર્ગત વસ્ત્રાલથી ખોખરા સુધી ડેપોની કામગીરી 50% જેટલી પરિપૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે વસ્ત્રાલથી ખોખરા એપ્રલ પાર્ક સુધી 6.5 કિલોમીટરનો રૂટ સપ્ટેમ્બર 2017 સુધીમાં પૂર્ણ થવાની આશાના પગલે વસ્ત્રાલવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી. તથા તેઓએ જણાવ્યું હતું કે અત્યારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ આવનાર દિવસમાં ઘણો લાભ થશે. એ સારું કામકાજ છે. 2017 સુધીમાં પૂરું થાય તો ભવિષ્યમાં બધાના માટે સારી વસ્તુ છે મેટ્રો ટ્રેન. ભવિષ્યમાં બહુ સારું થશે. મેટ્રો આવતાથી અમારા એરિયાનું બહુ ડેવલપ થઈ જશે. અમે એક જગ્યાથી બીજી જગ્યાએ ઇઝીલી જઈ શકીશું. એટલે મેટ્રોનું કામ તો અત્યારે ફૂલ જોશમાં ચાલે જ છે કમ્પ્લેટ. પણ આજે રિક્ષા હું ચલું પણ અમુક શું ક્યારેક ટ્રાફિક એવો થઈ જાય
આગે વન વે અને બે રોડ ક્યારેક અમુક જગ્યાએ એ કરવું પડે એટલે ક્યારેક રોકાવું પડે, ટ્રાફિક થાય, પાણીમાં ખાડો ભરે, આ બધું ઘણી બધી તકલીફો પડે. પણ કામ ચાલે મેટ્રો વાળું, કામ સ્પીડમાં. મેટ્રોનું કામ ચાલુ છે ભાઈ, એના એમ કે તકલીફ થોડી પડે છે પણ ભવિષ્ય માટે સારું છે. ભાવનગરમાં રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાનું ઠળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹2 કરોડ અને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બગડ નદી પરનો પુલ રાજ્ય સરકાર દ્વારા ₹206 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાથી અનેક લોકોને અનેક બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. તેથી જે લોકોએ આ યોજનાના કાર્ડ ના મેળવ્યા હોય તેમને સત્વરે કાર્ડ મેળવી લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ આગામી દિવસોમાં બગદાણામાં ₹20 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની જાહેરાત કરી હતી. બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો. ડેરીના ચેરમેન અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવીન દૂધઘર અને અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાના સમાધાન માટે મોટી સંખ્યામાં વડ અને પીપળાના રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનોને પણ વૃક્ષો વાવ્યા અને વ્યસન મુક્ત બનવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગામની દૂધ મંડળીમાં સૌથી વધારે દૂધ ભરાવનાર 3 પશુપાલક બહેનોને ઇનામ આપવામાં આવ્યું હતું. તો ડાવસ દૂધ મંડળીને ₹1 લાખનો ચેક પણ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં વિવિધ વિભાગમાં વર્ગ 1 થી વર્ગ 3 માટે થનારી ભરતી માટે રાજ્યના યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીપાના જોઈન્ટ સેક્રેટરી બીબી નાયક, જિલ્લા વિકાસ અધિકારી સહિતના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ભારત સરકારના NCS પોર્ટલની ઉપયોગિતા અને અસરકારકતા અંગે માહિતી પ્રાપ્ત કરી તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ વિકાસશીલ તાલુકામાં બાળકોને વિટામિન A થી D યુક્ત દૂધ આપવાનો પ્રારંભ કચ્છના રાપર ખાતેથી રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. રાપર તથા લખપત તાલુકામાં 400 શાળાઓમાં બાળકોને ઇલાયચીની ફ્લેવરવાળું વિટામિન સભર 100 મિલીલીટર દૂધનું વિતરણ નિયમિત કરવામાં આવશે. આ યોજનામાં 5 માસથી 6 વર્ષના આંગણવાડીના અને સરકારી શાળાના બાળકોને આવરી લેવાશે. ધારાસભ્ય પંકજભાઈએ જણાવ્યું હતું કે બાળકોમાં કુપોષણનો દર ઓછો કરી પોષણ સ્તર ઊંચું લાવવા માટે આ મહત્વની યોજના છે. આજે અષાઢી પૂનમ છે, જેને ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસ ગુરુ વંદના અને આરાધનાનું પર્વ છે. ગુરુ શિષ્ય પરંપરાના પ્રતીક એવા દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આજના દિવસે ભાવિના જ્ઞાન માટે શિષ્ય ગુરુ પાસે જઈને આશીર્વાદ લે છે. તો અનેક મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પણ જામી છે. તો અમદાવાદ સહિત રાજ્યભરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ રહી છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્ય પરમાણુ પ્રતીક. આ પરંપરાને જાળવી રાખતી ગુરુ શિષ્યની એક જોડી સુરત શહેરમાં પણ છે. પ્રજ્ઞાચક્ષુને ભવિષ્યની દિશા ચીંધનારા ગુરુના ચરણમાં શિષ્યે પોતાના તમામ પુરસ્કાર અને પ્રમાણપત્રો સમર્પિત કર્યા છે. વાત છે સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શશિકાંત યાદવની. બ્રેલ લિપિનો સચોટ અભ્યાસ કરી છેલ્લા 27 વર્ષથી તેઓ સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શશિકાંતભાઈ અંધજન મંડળના સેક્રેટરી અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના જનરલ મેનેજર પણ છે. તેમની તમામ સિદ્ધિ માટેનો યશ તેઓ તેમના ગુરુ ભીનાભાઈ પટેલને આપે છે. શશીભાઈના શિક્ષક પણ તેમની સિદ્ધિઓ માટે ગર્વ અનુભવે છે. ચીપ પાટી આવે છે ને કાગળ આવે. અમે એક ચકલી કરીને આવે તેમાં અમે કાગળ ભેરવીએ પહેલા અને પછી એનો હાશિયો વાળીએ. અમારે મોટો હોય કાગળ તો તેનો હાશિયો વાળીએ અને પછી ચીપ ભેરવીએ છીએ અંદર. અને અમારી કલમ આવે તેનાથી અમે લખીએ છીએ. અને જે અમારું વાંચવાની જે ચોપડી આવે બ્રેલ લિપિની તે ટપકાવાળી હોય, ડોટ્સવાળી. તો અમે આંગળીથી પોતાને એમ આંગળીથી અમે વાંચીએ છીએ. કહેવાથી એમાં તો એવું કે ભાઈ અમે તો ખાલી નિમિત્ત હોય, આવે કોઈ પણ માણસ એના બાળક અપંગ હોય એટલે પૂછે કે ભાઈ આ વિકલાંગ અંધ શાળા છે
તો અંધશાળામાં આવા બાળકોને કેવી રીતે ભણાવે, શું ભણાવે, જુએ એના વાલીઓ કે એના સગા સંબંધીઓ, અને જોઈ અને વિચારે કે ભાઈ અમારા બાળકને આવી રીતે છે તો અમે અહીંયા મૂકીએ તો કેવી સ્થિતિ થાય. અમે કહીએ કે ભાઈ અમે જે રીતે ભણ્યા એ રીતે અમે એને ભણાવશું, તમે અહીંયા મૂકો, જુઓ અને પછી વિચારો એમ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.